અંકલેશ્વર પંથકમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ મંદિરોને લાઇટિંગ તેમજ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. મધરાતે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના અવતરણને વધાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર ખાતે તમામ મંદિરો ભક્તોના અપાર પ્રેમ અને શ્રદ્ધાથી છલકાયા હતા. બરોબર 12 વાગ્યે સમગ્ર પંથક જય દ્વારકાધીશના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર પંથકમાં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. મંદિર અને ઘરોમાં વિશેષ પૂજા અર્ચના, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તમામ મંદિરો લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મના સમયે ભક્તો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નારા લગાવતા જોવા મળ્યા હતા. ઠેર ઠેર ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લોકો ભક્તિભાવથી જોડાયા હતા. મધ્યરાત્રિએ કૃષ્ણના જન્મની ઉજવણી સમયે સમગ્ર વાતાવરણ શંખનાદ અને જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અનેક વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. ગોવિંદાઓએ ઉત્સાહપૂર્વક મટકી ફોડી શ્રીકૃષ્ણની આરાધના કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.